નમસ્કાર, અસ્સલામ વાલેકુમ. કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. બનાસકાંઠામાં સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા, આ ત્રણ નગરપાલિકાઓ ડીસા, ધાનેરા અને પાલનપુરની, જેમાં પાલનપુરમાં વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લાંબી લાંબી લાઈનો અત્યારે જોવા મળી રહી હતી. પાલનપુરની મુખ્ય કુમાર શાળા, સલેમપુરા શાળા, કમાલપુરા પ્રાથમિક શાળા, નૂતન હાઈ સેકન્ડરી સ્કૂલ શાળા, પોલિટેકનિક, સલેમપુરા, આ તમામે તમામ જે પ્રાથમિક શાળાઓ છે કે જ્યાં વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5ના જે બૂથો આવેલા હતા, એ તમામ બૂથો પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાના અંદર મતદારો ખૂબ જ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. જ્યારે વોર્ડ નંબર 4ના પોલિટેકનિક અને નૂતન હાઈસ્કૂલ વિસ્તારમાં મુસ્લિમ મતદારોએ મોટી સંખ્યામાં લાંબી કતારો કરીને મતદાન કર્યું હતું, જેમાં મહિલાઓ, યુવાનો અને વડીલો પણ મોટી સંખ્યાના અંદર ઉપસ્થિત રહી આ મતદાનની પ્રક્રિયાને પૂર્ણ કરી હતી. ત્યારે ઉમેદવારો પણ આ જ મતદારોની આસપાસ જોવા મળતા હતા. તેમના ટેકેદારો એમનાથી વધારે ટેન્શનમાં ત્યાં ફરતા દેખાતા હતા. જ્યારે કેટલાક લોકો કડકડતી ધૂપમાં છાયલામાં બેસીને અત્યારથી ડિબેટો ચાલુ કરી હતી અને કેટલાક લોકો અત્યારે કોણ જીતશે, કોણ હારશે, કોના વધારે મત થયા છે, કેટલું મતદાન થશે તેવી અટકળો બેસીને લગાવ્યા કરતા હતા. જ્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ સમગ્ર જિલ્લા અને ખાસ કરીને પાલનપુર શહેરમાં, અને એમાં પણ સેન્સિટિવ વિસ્તાર છે ત્યાં પોલીસનો મોટો જાપ્તો ખડકી દેવામાં આવ્યો હતો અને કડક નિગરાનીના અંદર શાંતપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું હતું. લોકો કડકડતી ધૂપમાં ધમધોકતા તાપના અંદર પરસેવો રેબઝેબ થઈ ગયા હોવા છતાં પણ આ જે પર્વ છે, મતદાનનો જે પર્વ છે, ચૂંટણી પર્વ છે, તેને ઉત્સાહથી અત્યારે મતદાન કરીને મનાવી રહ્યા હતા. અત્યારે જેટલા ઉમેદવારો હતા એ તો ટેન્શનમાં દેખાતા હતા, પણ એમના જે મતદારો હતા એમનો એક અનેરો, એક અલગ ઉત્સાહ જોવા મળતો હતો. અને હવે હમણાં સુધી તો સારામાં સારું મતદાન થયું છે. 39-40 ડિગ્રી તડકામાં પણ મતદારો ખુલીને બહાર આવ્યા હતા. કેટલાક વિકલાંગો હતા, કેટલાક વડીલો હતા, તેમના પરિવારજનો તેમને લઈ અને મતદાન કરવા માટે આવ્યા હતા. સરકારની એક સારી વ્યવસ્થા અને સારી